માણસને ભગવાનનો ડર નથી હવે. હા, બધીનું કેવું છે કે ભાઈ આ જમીન પહેલા અમારી હતી. ચોપડે નામ તો હશે ને. આ હાલત આખી બગાડી નાખી છે. કેટલું અહીંયા સારું હતું. આ વડલો કેટલો મસ્ત હતો અહીંયા. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં. આજે દિવાળીના દિવસે હું આવ્યો છું અહીં એક જગ્યાએ સાંગાવાડામાં, જે આપણે ગણેશ મંદિર છે. ગણેશ ચતુર્થીનો મેળો પણ અહીં દર વખતે ભરાય છે. તમે જોઈ શકો છો અહીંની હાલત આખી અલગ કરી નાખી છે. હું તમને ચાલો આખી વાત જણાવું થોડી રીતે. મને પૂરી માહિતીની ખબર નથી, પણ જે માહિતી મને થોડી ઘણી મળી છે એ મુજબ હું તમને જણાવતો જાઉં અને દ્રશ્યો બતાવતો જાઉં તમને. અહીંયા હતી એક ઓટલી. અત્યારે બંદોબસ્ત અહીં લાગી ગયો છે અને કહે છે કે 27 તારીખ આસપાસ આનું કંઈક રિઝલ્ટ છે. પણ અહીં વડલો જોઉં તમે આખો, અહીંયા કટલો કાપી નાખ્યો છે. અહીં બેસવાની કેટલી મસ્ત જગ્યા હતી. જે પણ અહીંયા શ્રદ્ધાળુઓ આવતા હતા ને એ બધીને સારી એવી જગ્યા મળી જતી બેસવા માટે. થાક પોરો જે પણ ઘાવ હોય આખું ઉતરી જતો ભાઈ. અને આ વડલાની વડલો આખો કટલો કાપી નાખ્યો છે. હવે અમુક લોકોનું કહેવું એમ છે કે આ જગ્યા અમારી હતી. તમારી ક્યારે હતી ક્યારે નહીં, અને તમારી હતી કે નહીં એ બધી ફેસલો તો આપણે કોર્ટનો છે, તો એ કોર્ટમાં મૂકવો જોઈએ. આ રીતના ગેરકાનૂની કૃત્ય કરી અને તમે કહેવા શું માંગો છો એ મેઇન વાત અહીંયા આવી જાય છે ભાઈ. તમારું શું કહેવું છે એ વાત મને તમે કમેન્ટ કરીને જણાવી દેજો. આના ઉપર તો બધી આખી લીગલ એક્શન થવી જોઈએ. અને જે પણ લોકો આ વસ્તુથી ઘૃણા કરતા હોય ને અત્યારે, એ ખરેખર આ વસ્તુ ઉપર છે ને અવાજ ઉઠાવે. આખું જોઉં આખી આ જે હાલત છે ને બગાડી નાખી છે. તમને હું અહીંથી આગળ થોડોક હજી જઈને બતાવી દઉં. મને આ જરાય પસંદ આવ્યું નથી અને હું ખરેખર આ વસ્તુની વિરોધ છું. અત્યારે ખરેખર વિરોધ છું. આ રીતના ખોદીને તમે શું કહેવા માંગો છો? અહીંયા બાપાની જે મૂર્તિ છે અંદર, હું તમને મૂર્તિના દર્શન કરાવી દઉં. આપણે વારે વારે અહીંયા આવતા હોઈએ છીએ. વારે વારે અહીંયા મેળો ભરાતો હોય છે ગણેશ ચતુર્થીનો. તમને ખ્યાલ છે? જો બાપાનું મંદિર છે, ગણેશ ચતુર્થીનો એ મેળો ભરાય છે. અને હું તો બાપાને એક જ દુઆ કરીશ કે જેણે પણ આ બધી કર્યું છે ને એને સદબુદ્ધિ આપો. તો હું તો મારા તરફથી એટલું તમને કહી શકું. બાકી ખરેખર બહુ ખરાબ વસ્તુ કહેવાય. અહીંયા આખું આ ત્રાજવું હતું. આ હાલત જો આ જમીનની કેવી કરી નાખી છે. કેમ કે આ રીતના જે આસ્થા ઉપર જે કરવામાં આવે છે ને, આ કોઈ ઉપરથી મોટો ઓર્ડર નથી મિત્રો. આ બસ ખાલી જમીનની બાબત છે એક. અહીંયા કેટલું રિપેર કરીને મસ્ત એવું કરવામાં આવ્યું હતું. માણસો આવે એટલે બેસે, આરામથી ઠંડો પોરો ખાય, પાણી પીવે, આરામથી મસ્ત એવી રીતે આપણે રિફ્રેશ થઈ શકીએ. કેટલું અહીંયા સારું હતું. આ વડલો કેટલો મસ્ત હતો. અહીંયા તમે આપણો જે ગણેશ ચતુર્થીનો વિડીયો છે એમાં તમે જોયું હશે કે કેટલો મસ્ત વડલો હતો ને કેટલી મસ્ત જગ્યા હતી. અહીંયા બેસવાની આખે બેન્ચીસ બધું લગાડેલું હતા, બકડાવ્યા. અને અત્યારે જોતો ખોરી આ હાલત કરી નાખી છે. હું આ તમને અહીંયા આ જ વસ્તુ બતાવવા આવ્યો છું. આસ્થાનું પ્રતિક હતું, બરોબર. જે કોઈ કારણોસર કોઈ પણ તત્વોએ તોડ્યું છે. રાતના કામ બનાવેલું છે, રાતે દરવાજો મૂકેલો છે, રાતે આ બધું તોડેલું છે. આ દરવાજો રાતે મૂકેલો છે? રાતના તોડફાડ. કોને પૂછીને બને હું મૂકેલો છે અહીંયા? લાંબી ખબર નહીં કોને તોડ્યો, કોણ વ્યક્તિ છે અને કયા કારણોસર તોડવામાં આવ્યું, આપણને કોઈ એની માહિતી નથી. હું તો દર્શન કરવા આવ્યો તો બધું તોડેલું જોયું એટલે આ અખત પામી ગયો કે આ વસ્તુ શું છે એમ. આપણે દર્શન કરવા અહીંથી સીલ જતા આવતા દરરોજ ગણપતિના દર્શન કરવા આજ પહેલી વાર આવ્યું, જોયું આ બધું. હું પણ ખુદ ભાઈને પૂછતો કે આ શું છે બધું, આપણે પણ કોઈ માહિતી નથી. હા, આ ગેટ મૂકેલો છે, આ બધું કામ રાતનું, રાતે તોડીને ગેટ મૂકેલો છે. રાતે કરી નાખ્યું. રાતનું જ કામ થયા, દિવસનું તો અહીં કોઈથી ફરી હલે એમ નથી. કારણ કે દિવસના દલિત સમાજના એક કલાકે માણસો હાજર હોય જ. મિનિટે આવતા જ હોય છે જાતે દર્શન કરવા વાળા. એટલે તમને શું લાગે આ જ્ઞાતિને લીધે થયું છે કે આ ખાલી જગ્યાને લીધે થયું છે? જ્ઞાતિને લીધે થયું છે કે એ અમને માહિતી નથી, પણ મને એવું લાગે છે કે આ વિવાદ જમીન બાબતનો કંઈક પણ એવો પ્રશ્ન છે. હવે એ બધો વિષય કોર્ટનો છે. આપણે અત્યારે જે કંઈ કહીએ ને એ બધું ખોટું છે. હવે આ કોઈ તોડવાવાળા એવું કહેતા છે કે આ જમીન અમારી છે, અને આ જે મંદિર બાંધવાવાળા છે, જે આ સમાજ અહીંયા દર્શન કરવા આવે છે, એ લોકોનું એવું હોય છે કે આ જગ્યા અમારી છે, આ મંદિર અમારું છે, ને એ વિવાદના હિસાબે આ બધી પ્રકરણ બનેલું. અરે માની લ્યો કે જગ્યા એમની પણ છે, તો આ રીતના તોડફોડ તો ના કરાય ને. એનો એક લીગલ રસ્તો હોય એ અપનાવવાનું. આ રીતના માની લ્યો કે તોડફોડ કરી લીધી અને અપનાવી દીધું એટલે એ શું વસ્તુ થઈ ગઈ? જો કાયદો સારી રીતે જો આપણા દેશમાં ચાલે છે ને તો આવા લોકોને છે ને સજા થશે અને કુદરત સજા કરશે. જો કોર્ટ આંધળી થઈ ગઈ છે પણ કુદરત આંધળા નથી, એ સજા કરશે. અહીંયા જેણે મહેનત કરીને આ બધી બનાવેલું હતું, પોતાનો ફાળો આપેલો હતો, એ લોકોની પણ હાઈ લાગશે.
ભગવાનનો ડર નથી, માણસને ભગવાનનો ડર નથી હવે. ડર નથી. હા, પૈસાનો, સત્તાનો, પાવરનો ડર ચાલે છે આ ભારત દેશની અંદર. આ જ વસ્તુ છે. ઈશ્વરથી, પ્રકૃતિ, કોઈ ભગવાનથી ડરતા જ નથી માણસ. જો અગર ભગવાનથી ડરતા હોય તો આવું કાર્ય ન થાય. ના થાય. આ તો સારું છે, રાતના સમયે બન્યું છે અને કોઈ સમયે થયું હોય 5-25 માણસની જીવહાનિ થાય, સમાજ બે સામે આવી જાય, 5-10 માણસની જીવહાનિ થાય અને ઉગ્ર આંદોલન થાય ને વધારે વિક્રો થાય તો આનો જવાબદાર કોણ? આ બધું એક વિચારજો. રાતે તો કોઈ બી કરી શકે. હું મારી ઘરે સૂતો હોય તો બાજુના ઘરમાંથી ચોરી પણ થઈ શકે, રાતના થઈ શકે, દિવસના વસ્તુ બને. તો આની જવાબદારી કોણ? બરાબર છે. બે પક્ષ સામે આવી જાય પછી શું થાય? માથાકૂટ થાય ને એ લે. તો મિત્રો તમે જોયું કે અહીંયા જે દુર્ગુણ તત્વોએ જે આ વસ્તુ કરી છે, તો એ માટે આપણે આ જે તમે માહિતી છે આથી તમારા પાસે પહોંચાડી છે. તો હવે આગળ જે લીગલ એક્શન થાય એ કઈ રીતની છે, કઈ રીતની નહીં એ આપણે જોઈએ. વાત મળી છે કે 27 તારીખ આસપાસ આનું કંઈક રિઝલ્ટ નીકળી શકે. તો ચાલો, આજનો બ્લોગ હતો આપણો અહીં સુધીનો. અને કમેન્ટ કરજો, આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો અને આ જગ્યાને ન્યાય મળે. ચાલો, ઘણી બધી શુભેચ્છા સાથે દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. અને આ શુભેચ્છામાં આ રીતને એક વાત મળી એ પણ દુઃખદ છે. તો ચાલો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.